જગ્યા વી આવો. જે ભાઈઓ છે આ જગ્યા વચ્ચે છે ને જગ્યા પૂરી દો. ભારત માતાની જય બોલાવી અને આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ. વી આવો, મજા જ આવ્યા કરશે. આ બાજુ ભાઈ આવો. ઈમાં સામે ઓલો પ્રકાશ આવશે. આ લાઈટ આવે જ નહીં એવી રીતે આમ જ રાખ. મુઠ્ઠી બંધ કરી, બે હાથ ઊંચા કરી અને ભારત માતાની આપણે જય બોલાવીએ અને પછી કાર્યક્રમ આગળ વધારીએ. બોલો ભારત માતા કી વંદે વંદે. એ સકન થઈ ગયા. ડંકો વાગી ગયો. બોલો અંબે માત કી. અહીંયા થાનગઢ નગરપાલિકા ચૂંટણીને લઈ અને આમ આદમી પાર્ટીની ખૂબ સરસ મજાની જ્યારે પરિવર્તન સભાનું આયોજન થયું છે ત્યારે પરિવર્તન સભાની અંદર ઉપસ્થિત મંચસ પર બિરાજમાન મહાનુભાવો, ખાસ કરી અને અમારા અને તમારા બધાના લાડકા 28 ઉમેદવારો, પહેલા તો જોરદાર તાળીઓથી 28 ઉમેદવારને વધાવીએ. બીજી બાજુ અહીંયા ખાસ કરી અને આપ સૌ જેનાથી પરિચિત છો અને થાનગઢમાં ખરેખર પરિવર્તનની જરૂર છે અને પરિવર્તન લાવવા માટે રાજુ કરપડાને ગોતીને કોઈ લઈ આવ્યું હોય તો એ બાલાભાઈને જોરદાર તાળીઓથી એકવાર વધારીએ. કે જેને ખરેખર આટલા સમય બધાનું શાસન જોયું, 30 વર્ષથી ભાજપનું શાસન જોયું અને પછી વિચાર કરી લીધો કે ખરેખર અહીંયા જરૂર લડાયક નેતાની છે. અને બાલાભાઈને અમને જેને મળાવ્યા એ સરપંચ સહિત નળખંભા સરપંચ, પૂર્વ, ચાલુ સરપંચ અને માનપરની ટીમને પણ જોરદાર તાળીઓથી આજે વધાવીએ. બીજું દૂર દૂર કુંતલપુર હોય, ગઢડા હોય, અમારે સૌથી મહત્વના વ્યક્તિ કાયમ મને નામ બોલવાની ના પાડે એવા સૌથી પાછળ બેઠા હોય, ક્યારે સ્ટેજ પર બેહે નહીં, કિશોરભાઈ સોળમિયાને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. સાથે જ ભાઈ અમારે પ્રદેશના નેતા, મારા કાયમના સાથી અમૃતભાઈ, સાથે અમારા મહત્વના સાથીદાર અને આમ તો મિત્ર ખૂબ નજીકથી છે, ક્યારેક રિહાઈ જાય, ક્યારેક ખારા થાય, પણ તમામ કામ જે કહીએ એ કામમાં કાયમ લાગી પડે એવા અમારા અજીતભાઈ ખોરાણી. ગટરનો નિકાલ 16 તારીખે કરી દેવો છે, મજા કરો. પછી ભાઈ દેવકરણભાઈ અને ભાઈ અમારે હર્ષદભાઈ હોય, અમારી આખી ટીમ, ભાઈ મહિદળ થી આખી ટીમ પધારી છે. ચોટીલાના મહિદળ ગામેથી ઈકો ભરીને અહીંયા પરિવર્તન સભામાં આવ્યા છે. તમામને જોરદાર તાળીઓથી વધાવીએ. હવે નામ લેવાના કોઈના રહી જતા હશે તો એ નામ માફ કરજો, પણ અહીંયા અત્યારે ચૂંટણીમાં દરેક વોર્ડની અંદર 12 કરતા વધારે ઉમેદવારો ઉભા છે. એટલે કે દરેક વોર્ડની અંદર શેરીએ ઉમેદવાર છે. તેમ છતાંય આવડી મોટી સંખ્યામાં ચોકમાં તમે બધા ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. હવે આપણી મહત્વની વાત ઉપર આવીએ. થોડી વારમાં આપણી વચ્ચે ભાઈ ઈસુદાનભાઈ આવશે. એક ખરેખર લડાયક અને પ્રવક્તા, જેને સાંભળવાની મજા જ આવ્યા કરે. સંતમાંથી આવે છે સ્ટેટ જુનાગઢથી. થોડી વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે કરશનદાસ બાપુ ભાદરકા. આ તમામનું સ્વાગત કરીશું. અહીંયા ટૂંકી નોટિસમાં આજની સભામાં જે તમે બધા ઉપસ્થિત રહ્યા, ભાઈ અમૃતલાલે કહ્યું કે અમે રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ,
તો એનું એક ઉત્તમ ઉદાહરણ હું આજે તમને આપું. અમે થાનગઢમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હતું. કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફળ ગઈ, કામ કરવામાં ભાજપ નિષ્ફળ ગઈ. માત્ર ને માત્ર શહેરમાં કર્યો તો ભ્રષ્ટાચાર કર્યો, અને આવનારી 16 તારીખે આમ આદમી પાર્ટીને મત આપીને વિજય બનાવો. 18 તારીખ પછી જે લોકોએ ભ્રષ્ટાચાર કરીને બંગલા બનાવ્યા છે એ બધાની તપાસ પણ થવાની છે. કોઈને છોડવામાં નહીં આવે. અને ખાસ કરી ઘણા બધા નેતાઓ, આ વિસ્તાર તો ડરનો બિલકુલ વિસ્તાર નથી, પણ અમુક વિસ્તારની અંદર ડરાવવામાં આવે. થાનગઢમાંથી ઉદ્યોગપતિઓ જતા રહ્યા, કોઈ ગામ મૂકીને સ્થળાંતર કરી દીધું, વેપારીઓ બહાર જવા માંડ્યા. આ તમામ લોકો કોઈના કોઈ કારણથી બહાર જવા માંડ્યા. કાં તો થાનનો વિકાસ ન થયો એટલે જતા રહ્યા, ક્યાંક ને ક્યાંક કોક છે ખંડણીઓ, ગુંડાઓ, આ લોકો ધમકાવતા હતા એટલે જતા રહ્યા. તો આજે અમે થાનગઢમાં જ્યારે હું આવ્યો છું ત્યારે પહેલા જ દિવસે જ્યારે પીપળાવાળા ચોકની સભા હતી ત્યારે પણ કહ્યું હતું, અને આજ પણ કહું છું, જેટલા ખંડણી ખોરો લુખાઓ છે ને એને ખતમ કરવા માટે અમે થાનમાં આવ્યા છીએ. થાનગઢનો વિકાસ થશે, થાનગઢને સ્માર્ટ બનાવવાનું સપનું મેં જોયું છે. આ સપનું પૂરું કરવા માટે 28 ઉમેદવારને જીતાડવાની જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યા છીએ. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ રજૂઆત કરવા જાય છે ત્યારે અહીંયા વરિયા પ્રજાપતિ જે ગરબી ચોક છે ત્યાં આવતીકાલે આપણે મીટિંગ પણ રાખી છે. આ મીટિંગનું નામ, આ ચોકનું નામ બાલાભાઈ અમે અપમાનિત ચોક આપ્યું છે, મહિલા અપમાનિત ચોક. આજથી 3 વર્ષ પહેલા બહેનો જ્યારે પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળી જતું હતું એ મુદ્દે બહેનો રજૂઆત કરવા ગઈ. અત્યારે ભાજપમાં જે ઉમેદવાર લડે છે એને કહેલું કે ચૂંટણીમાં થાય કરી લેજો, આ કામ અમે નહીં કરીએ. એને જડબાતોડ જવાબ આપવા માટે કાલ રાજુ કરપડાઈ ચોકમાં જાય છે. અને તમામ ઉમેદવારોને કહીએ છીએ કે જ્યાં મહિલાઓની, મારી બહેનોનું અપમાન થશે એ ઉમેદવારનો બદલો લેવા માટે આ ભાઈ ગમે ત્યારે ઉભો હશે તમારી સાથે. ઓવરબ્રિજની વાત કરીએ. કાલે હું પત્ર લખવાનો છું કે ગ્રીનીજ બુકમાં વર્લ્ડ ઓફ રેકોર્ડ બનાવવામાં અમારા થાનગઢના ઓવરબ્રિજનું કામ સૌથી લાંબુ ચાલ્યું છે. ગ્રીનીજ બુકમાં થાનગઢના ઓવરબ્રિજને સ્થાન મળવું જોઈએ. 8 વર્ષ સુધી ઓવરબ્રિજનું કામ ચાલુ રહ્યું. એનાથી મહત્વની વાત આજ તમને કરું કે હજી કામ પૂરું નથી થયું, તેમ છતાંય આજથી ઓવરબ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. ખાડો આમ આદમી પાર્ટી વાળા હાવણેથી બધા ભાજપના નેતાઓને સાફ કરવાની પહેલા ઓવરબ્રિજ ખુલ્લો મૂકી દો. અમે 1 નંબરના વોર્ડમાં ગયા. છેલ્લા 3 વર્ષથી આ થાંભલે જે સ્ટ્રીટ લાઇટ હોય છે 3 વર્ષથી બંધ હતી, કોઈ પૂછવા નહોતું આવતું. આજે 1 નંબરના વોર્ડમાં ગલીએ ગલીએ ફરીને એ લોકોએ સ્ટ્રીટ લાઇટ નાખી દીધી ને આ તાકાત આમ આદમી પાર્ટીની, અમારી ટીમની આ તાકાત છે. છોકરાઓનો ઉત્સાહ ગજબનો છે. આ લડાઈ તમારા માટે જ, તમારા ઉજળા ભવિષ્યની લડાઈ લડીએ છીએ. મુદ્દાની વાત દૂર દૂર સુધી મારી વાત સાંભળે છે આપ તમામને કહેવા માંગુ છું કે આપણા ઘરે શુદ્ધ પીવાનું પાણી આપવામાં આ 30 વર્ષથી સત્તામાં બેઠેલું ભાજપ સદંતર નિષ્ફળ ગયું છે. અહીંના ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી. ઓવરબ્રિજના નામે થાનગઢના 2 ટુકડા કર્યા, ગટરના પાણી પીવાના પાણી સાથે ભળી ગયા. રજૂઆત કરવા ગયા તો બહેનોનું અપમાન કર્યું. સારી સરકારી શાળા નથી, સારી હોસ્પિટલ નથી, સારી લાઇબ્રેરી નથી, સારું યુવાનો માટે સ્પોર્ટ ગ્રાઉન્ડ નથી. અને હું તમામને કહેવા માંગુ છું, એક કામ તો એવું બતાવો જેના નામે ભાજપ મત માંગી શકે. જાહેરમાં આજે ચેલેન્જ કરું છું કે એક કામ એવું ભાજપનો નેતા બનાવે, 2 વખત
બનેલા પ્રમુખને પણ કહીએ છીએ અને 30 વર્ષના શાસનમાં જેટલા પણ ભાજપમાં નગરપાલિકામાં પ્રમુખો બન્યા છે આ તમામને કહીએ છીએ એક કામ એવું બતાવો કે જેના નામે તમે મત માંગી શકો. અમે 1000 પુરાવા આપીએ, તમે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. ભ્રષ્ટાચારના જેટલા પણ પુરાવા ભાજપના નેતાઓને જોઈતા હોય હું આપવા તૈયાર છું. આજે અહીંયા ધારાસભ્યો મત માંગવા આવે, આજે અહીંયા પ્રદેશમાંથી ભાજપના નેતાઓ મત માંગવા આવે અને જે કોંગ્રેસ વિપક્ષ તરીકે સદંતર નિષ્ફળ ગઈ છે એ ડગલી વગાડતા વગાડતા ભેગા ભેગા આવે. એટલે આ ભાઈ જ્યારે બે મોટા ઢોલ વાગતા હોય, રણસિંગુ ફૂંકાઈ ગયું હોય ને ત્યારે પાવા વાળા બંધ થઈ જવાય. એટલે અહીંયા લડાઈ ભાજપની ને આમ આદમી પાર્ટીની છે. લડાઈ પૈસાદાર અમીર લોકોની છે, પૈસાદાર પાર્ટીની છે અને સામે લડાઈ સામાન્ય આમ આદમીની લડાઈ છે. જીતાડવા છે કોને એ આપણે નક્કી કરવાનું છે. પૈસાદાર લોકોને ભ્રષ્ટાચાર કરવા માટે જીતાડવા છે કે આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે આમ આદમી પાર્ટીને જીતાડવી છે. નક્કી આપણે કરવાનું છે. આમ આદમી પાર્ટી જીતાડવી હા કે ના? અહીંયાનો જે હાકલો થાય છે ને એ મને લાગે છે કે સૂર્ય ચોક સુધી ભૂગે છે. આ હાકલો સૂર્ય ચોક સુધી પૂગે છે અને વિનંતી કરીએ આપ સૌને કે અહીંયા સભાનો જે નજારો છે, અહીંયા તમારો જે આક્રોશ છે, મારા માટેનો તમારો જે પ્રેમ છે, આ કાયમી ટકાવી રાખવા માટે થઈ અને એક ગંભીરતાપૂર્વક વાત કરીશ કે આવતી 16 તારીખે આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારને જીતાડવા માટે થઈ અને ઝાડુના નિશાન સામે બટન ચારેય દબાવીને પછી પીળું બટન દબાવવાનું છે અને આમ આદમી પાર્ટીનો વિજય થશે ને સાથે થાનગઢના પરિવર્તનનો પાયો પણ એ દિવસે નખાશે. થાનગઢમાં અમે જ્યારે લડવા આવ્યા છીએ ત્યારે એક ભ્રષ્ટ નેતાઓને પીડા ઉપડી છે, ભ્રષ્ટ અધિકારીઓને પીડા ઉપડી છે. પણ આ તમામને કહેવા માટે આવ્યો છું કે મારા કાર્યકર્તા હોય કે મારી સભામાં આવેલા લોકો હોય, આ કોઈની સિંગલ વખત હળી કરવાની કોશિશ નહીં કરતા, નહીતર રાજુ કરપડાનું ઓરિજિનલ રૂપ તમને જોવા મળશે. માત્ર ભાષણબાજી કરવા માટે નથી આવ્યો, લોકોના દિલ જીતવા માટે આવ્યો છું. અને જે દિવસે ભાઈએ અમૃતભાઈએ વાત કરી વિધાનસભાની ચૂંટણીમાં થોડાક ફેરે હારી ગયા, આજે આપ સૌના માધ્યમથી એક વાત હું સ્વીકારવા માટે પણ આવ્યો છું કે તમામ સમાજે મને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ સમાજે મને ખૂબ પ્રેમ કર્યો છે. જે દિવસે હું પ્રચાર પ્રસારમાં જતો હતો તમામ સમાજના લોકોએ પ્રેમ કર્યો અને આજે નતમસ્તક હું આજીવન જેનો ઋણી રહીશ એ કોળી સમાજના ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું. આ જાહેરમાં સ્વીકારું છું. પછી ઠાકોર સમાજ હોય તો પણ ભલે અને કોળી સમાજ હોય તો પણ ભલે, તમામ સમાજ મારી સાથે રહ્યા, પણ આ સમાજના ઋણમાંથી મુક્ત એટલે નહીં થઈ શકું કે બંને ઉમેદવારો એમાંથી હતા તોય કીધું હતું કે અમારા તાલુકાના હિત માટે અમારા સમાજ એટલે કે ખેડૂત સમાજનો નેતા રાજુ કરપડા છે ને એની સાથે અમે ઊભા છીએ. આના માટે બદલો ચૂકવવા માટે જ્યાં કાંઈ કરવાનું થશે, ખાસ કરી સિંચાઈના પાણીની વાત હોય તો મૂળી તાલુકામાં લડાઈ ચાલુ થઈ ગઈ છે. જરૂર પડે આવનાર સમયમાં ચોટીલામાં બી કરશું. થાનગઢની જે સમસ્યાઓ છે આ તમામ મુદ્દાઓ પર લડીશું. આપ સૌના ઘરે જ્યારે હું આજથી 1.5 વર્ષ પહેલા અમુક વિસ્તારમાં આવેલો અને મેં જોયું છે ઘરમાં જ્યારે મહેમાન આવતા હોય ને તો અમુક વિસ્તાર એવા છે કે બહેનોને શરમ આવે, પોતાના દીકરાની હગાઈ કરી હોય ને વેવાય આવતા હોય, ગટરનું દુર્ગંધ વાળી વાસ ઘરમાં આવતી હોય. મારી વાત સાચી છે બહેનો? હા કે ના? આ રોડે બંગલા બનાવીને બેઠા એના પીડા ક્યારેય નહીં સમજાય. આ પીડા સમજવા માટે તમે ગરીબના ઘરમાં જઈને બેસો ને તો પીડા સમજાશે. અમે અહીંયા થાનગઢમાં જ્યારે શરૂઆત કરી લડાઈની ત્યારે અમારા અવાજને દબાવવાના પણ પ્રયત્નો થયેલા. અમારી ટીમ પર પણ પોલીસ કેસ કરવામાં આવ્યો. રજૂઆત કરવા ગયા હતા ગંદકીની અને પોલીસ કેસ કરીને અમને દબાવવાના પ્રયત્ન થયા. પોલીસ કેસ કરનારા મામલતદારે ભૂલ ખાઈ ગયા હતા કે કોંગ્રેસ વાળો ભાજપ વાળો નથી, આ માણસ ક્યારે દબાશે નહીં એને ખબર નહોતી
અને એ દિવસે પોલીસ સ્ટેશનમાં બેસીને સંકલ્પ કર્યો હતો, એક દિવસ જો થાનગઢમાંથી ભાજપના મૂળિયા નો ઉખાડી નાખું ને તો હું રાજુ કરપડા. એ દિવસે પોલીસ સ્ટેશનમાં બેસીને સંકલ્પ કર્યો હતો, આ થાનગઢની ગંદકી કાયમ માટે દૂર કરવાનું સપનું તે દિવસે જોયું હતું. અને આપ સૌને વિનંતી કરું છું કે આ સપનું પૂરું કરવા માટે હું કૂદી પડ્યો છું. હવે હામા કાંઠે પહોંચાડવો એ જવાબદારી તમારા સૌના માથા પર મૂકવા આવ્યો છું. વાતરે ભાઈએ વાત કરી, હું વિધાનસભાની વાત કરતો. ભાઈએ કીધું ચૂંટણી હારી ગયા. જાહેરમાં કહું છું ચૂંટણી હારી ગયો છું. લોકોના દિલ જીતવામાં રાજુ કરપડા સફળ થયો છે. હું લોકોના દિલ જીતી ગયો છું. મેં જોયું છે જે ઉમેદવાર જીતી ગયા હતા એ ઉમેદવાર જ્યારે બહાર નીકળ્યા છે તો 200 300 400 લોકો હતા, એનો ઉત્સવ ઉજવતા હતા. અને હું જ્યારે બહાર નીકળ્યો છું ત્યારે 1000 થી વધારે લોકોની આંખમાં આંસુ મેં જોયા છે. અહીંથી હું કહું છું હું દિલ જીતી ગયો છું. અને ત્યાર પછી આજ દિવસ સુધી જ્યાં પણ જરૂર પડી છે ત્યાં હું લોકોની વચ્ચે, ખેડૂતોની વચ્ચે, તમામ જગ્યાએ જ્યાં જરૂર પડી છે ત્યાં હું લડાઈ લડતા અહીંયા પહોંચ્યો છું. આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે થાનગઢની સુખાકારી માટે, થાનગઢની ગંદકી દૂર કરવા માટે, થાનગઢની જે ગટર વ્યવસ્થા છે એને ફરી વખત સારી રીતે, જે ગટરો માત્ર ભ્રષ્ટાચારથી કરવામાં આવી છે, જે ગટરોનો કોઈ ઉપયોગ નથી, આવી 80% ગટર થાનગઢમાં એવી છે કે ભ્રષ્ટાચાર કરીને પૈસા ઉઘરાવી લેવામાં આવ્યા છે. ખરેખર એમાંથી ગંદકી વાળું પાણી બહાર નીકળતું નથી. ક્યાંક ગટરોના ઢાંકણા નથી. સ્ટ્રીટ લાઇટ તો 2 દિવસથી નાખવાની ચાલુ થઈ અને આપણા સૌના ડરથી કામ પૂરું થયા પહેલા ઓવરબ્રિજ ચાલુ કરી દીધો. આ આપણી ટીમની તાકાત છે. અને તમને પણ વિનંતી કરીશ કે આવનાર સમય, આવતી 16 તારીખ, જો તમે એવું ઈચ્છતા હોય કે આમ આદમી પાર્ટી અહીંયા જીતવી જોઈએ, રાજુ કરપડાની વાતમાં કઈક તથ્ય છે, જો તમે ઈચ્છતા હોય કે થાનગઢની સુખાકારી માટે અને આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે મતદાન કરવું છે, તો આવનારી 16 તારીખે જેટલી જગ્યાએ હાવણો દેખાય છે ને 4 બટન હાવણાની સામેના દબાવીને પીળું બટન દબી દેજો. આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી જશે. માત્ર ઉમેદવારો નહીં જીતે, એની સાથે ભ્રષ્ટાચારીઓ, ખંડણીખોરો, જે અસામાજિક તત્વો છે એનો નાશ પણ એ દિવસે થશે જે દિવસે 18 તારીખે પરિણામ આવશે. આજે ભાજપના નેતાઓ મેં એક જગ્યાએ જોયું કે પ્રચારમાં નીકળેલા પણ ઉભા રોડે જતા હતા. શેરીમાં લગભગ ક્યાંય જતા નથી. મેં અહીંયા જોયું આગળ તો એમાં CR પાટીલ સાહેબનો ફોટો છે, નરેન્દ્રભાઈનો, અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈ, બધાના ફોટા છે. હવે મને તમે એ સમજાવો કે અહીંયા આપણી ગટર ઉભરાય છે, એ એમ કે નરેન્દ્રભાઈના નામથી મત આપવાના. હવે ગટર ઉભરાય છે આપણી, નરેન્દ્રભાઈને ફોન કરશું? એટલે અહીંયા ચૂંટાણેલા 2 નંબરમાં છે એ તો બહેનોને ગાળો દે છે ને, એને ઘર ભેગા કરવા માટેની આ ચૂંટણી છે. અને દાવા સાથે કહું છું, એક પણ માયનો લાલ પેદા થયો હોય તો બહેનનું અપમાન કરીને હવે બતાવે થાનગઢના ચોકમાં. એક પણ ખંડણી ખોરો જો એવા છે, એક પણ ખંડણી ખોર હવે કારખાનાઓ વાળા પાસે યા તો વેપારીઓ પાસે ખંડણી માંગીને બતાવે. આપ સૌને વિનંતી કરવા આવ્યો છું, થાનગઢમાં અંબે માતાના ચોકમાં વિનંતી, ગરબી ચોકમાંથી વિનંતી કરું છું, કોઈ પાસે 1 પણ રૂપિયાની ખંડણી માંગતો ફોન આવે તો રાજુ કરપડાને ફોન કરજો. તમામ મોરચે લડી લેવાની તૈયારી મારી છે. થાનગઢના કોઈ વેપારીને, કોઈ કારખાના વાળાને 1 પણ ખંડણી ખોરનો ફોન આવે, કોઈ પણ જગ્યાએ દબાવવાના પ્રયત્ન થતા હોય તો તમારા ભાઈને યાદ કરજો. તમામ ઈલાજ કરવાની મેડિકલ સ્ટોર અમે અહીંયા બધી દવાઓનો રાખ્યો છે, બધી દવાનો રામબાણ ઈલાજ થઈ જશે. વધારે વિશેષ કાંઈ નથી કહેતો, પણ મહત્વની વાત કે તમે અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. તમારા આવો આપણી સૌની વચ્ચે લોકલાડીલા ઈસુદાનભાઈ ગઢવી, આપણા નેતા ઈસુભાઈ ગઢવી, જોરદાર તાળીઓથી ઈસુભાઈ ગઢવીને. भारत माता की, भारत माता की, वंदे वंदे, इनकलाब इनकलाब इनकलाब.
અંબેમાના ચોકમાં, ગરબી ચોકમાં રાજુભાઈ કરપડાએ ખૂબ સરસ મજાનું ચૂંટણી પ્રચારનું પ્રવચન કર્યું. અત્યારે બહેનો બધા ઓળખો જ છે ને સાહેબને, ટીવીમાં જોયેલા છે. માનનીય ઈશુદાન ગઢવી સાહેબ ઉપસ્થિત છે, ત્યારે અહીંયા આપણે સાહેબનું સ્વાગત કરીએ છીએ. શ્રી રાજુભાઈ કરપડા વાત કરશે. ઈશુદાનભાઈનું આ પંચાળની પવિત્ર ભૂમિ થાનગઢમાં આજે હૃદયપૂર્વક સ્વાગત આપણે સૌ કરીએ છીએ. જોરદાર તાળીઓથી એકવાર ઈશુભાઈ ગઢવીને વધાવીએ. હવે આપણી જે વાત હતી હું મારી વાત પૂરી કરું, પણ ઈશુદાનભાઈને આપણે ખાતરી તો આપવી પડશે ને. તો બે હાથ ઊંચા કરીને તમારે કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અહીંયાથી જીતશે. હું તમને પૂછું છું કે ખરેખર અહીંયા ભ્રષ્ટાચારનો નાશ થવો જોઈએ, હા કે ના? આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવાર જીતાડશો, હા કે ના? ઘર ઘર સુધી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશો, હા કે ના? આપ સૌએ જે ઉત્સાહ અને એનર્જી, આમ તો મને આજે થાક ઉતરી ગયો. જે તમારો ઉત્સાહ જોયો છે ત્યાર પછી થાક ઉતરી ગયો છે. પણ એક દાવા સાથે હું તમને કહેવા માંગીશ કે લોકોમાં, દરેક સમાજમાં ખૂબ આક્રોશ છે. જ્યારે ભાજપના નેતા તમારી વચ્ચે આવે છે તો મહત્વની વાત મેં જે તમને કરી કે એને પૂછજો થાનગઢમાં 30 વર્ષમાં એક સારું કામ કર્યું હોય તો દેખાડો, એનું નામ બતાવો. એક પણ કામ સારું થયું હોય તો નામ બતાવો. એક પણ કામ સારું કરી શક્યા નથી. અહીંયા ઉલટાના હેરાન કરવા માટે થઈ અને જેવી રીતે આપણા માથે પાળીઓ ખોડે એવી રીતે અહીંયા ઓવરબ્રિજના મૂળિયા નાખ્યા છે. મહત્વની વાત, આગળની વાત ઈશુદાનભાઈ ગઢવી કરશે, પણ એ પહેલા એક છેલ્લી વખત હાથ જોડીને તમને બધાને વિનંતી કરીશ કે તમારા બધાને જોઈ, તમારો ઉત્સાહ, આક્રોશ જોઈ અને હું આ લડાઈ લડવા માટે નીકળ્યો છું. 28 ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. આબરૂ ઉમેદવારની નથી જતી, આબરૂ રાજુ કરપડાની જાય છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે, આવતી 16 તારીખે રાજુ કરપડાની આબરૂ ન જાય, ઈશુદાન ગઢવીની આબરૂ ન જાય ને આ બધી જવાબદારી તમારા માથે મૂકવા આજે આવ્યા છીએ. તો આપ સૌને આજની સભામાં જોડાયા બદલ ખૂબ 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 હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઈશુદાનભાઈ, આ બહેનો બધા આપણા ઉમેદવારો છે. અહીંયા પાછળ બેઠેલા પણ આપણા ઉમેદવારો છે. અહીંયા તમામ ઉમેદવારો આપણા 28 ઉમેદવારો મજબૂતાઈથી લડે છે. અને નવાઈની વાત એ છે કે શેરીએ શેરીએ ઉમેદવાર છે ને તો આખા થાનગઢમાં આવો માહોલ દેખાય છે. માત્ર ને માત્ર એક જ ચાલે, એક જ ચાલે, ઝાડુ ચાલે, એક જ ચાલે, એક જ ચાલે. તો અહીંયા ખાસ કરી અત્રે ઈશુદાનભાઈને આપણે એવા ચહેરાનો પરિચય કરાવશું જેને આપણામાં એનર્જી પૂરી પાડી છે. ઈશુદાનભાઈ અમારે બાલાભાઈ છે, અહીંના આગેવાન. બાલાભાઈને એકવાર ફરી જોરદાર તાળીઓથી બાલાભાઈને વધાવીએ. તો હવે વધારે વિશેષ ખૂબ આપે લાંબો સમય અમૃતભાઈને સાંભળ્યા, મને સાંભળ્યા. ઈશુદાનભાઈની રાહ આપણે આતુરતાથી જોતા હતા. હવે જેની રાહ જોતા એ મહેમાન આપણી વચ્ચે આવી ગયા છે. અમે ઈશુદાનભાઈને જ કહીએ થોડીક વાત કરે. બધા જમીન તો આવ્યા છો ને? ભાઈઓ હા પાડે, બહેનો કઈ જવાબ દેતા નથી. જમીને આવ્યા છો બાકી છે? બહેનોએ કીધું 18 તારીખે રિઝલ્ટ આવ્યા પછી જમવાનું છે, રસોઈ નહીં બને એમ કીધું. તો અહીંયા વધારે કઈ વાત નહીં કરતા, આપણા લોક લાડીલા ખેડૂત નેતા જેને હંમેશા દરેક સમાજને સાથે રાખીને કામ કરવાની કોશિશ